morning to everyone. In the last lecture of Unit 4, Mind, Body and Medicine, we were discussing about the influence of psychological problems on our body. અને એ વાતને આપણે વિસ્તૃત ચર્ચા કરેલી હતી કે સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ માનસિક બાબતોનો માનસિક બીમારીઓનો કઈ રીતે શારીરિક બીમારીઓ ઉપર અસર પડે છે અથવા તો આપણી મોટા ભાગની બીમારીઓ છે આપણને લાગે કે શારીરિક છે પણ એ કઈ રીતના માનસિક બીમારીમાંથી જન્મ લેતી હોય એ બાબતે આપણે વિસ્તૃત ચર્ચા કરેલી હતી. શારીરિક બીમારીઓ વિશે પણ જોયેલું હતું તો કે શારીરિક બીમારીની સારવાર સંપૂર્ણ રીતે ફિઝિકલ હોય છે, એની અસર માત્ર શરીર ઉપર થાય છે. પણ માનસિક બીમારી એવી વસ્તુ છે કે માનસિક બીમારીને લીધે બીજી અન્ય શારીરિક બીમારીઓ પણ લાગુ પડતી હોય છે. શારીરિક બીમારી તો ખાલી આપણે બેક્ટેરિયા આપણા શરીરમાં દાખલ થાય અથવા તો વાયરસ આપણા શરીરમાં દાખલ થાય, ઇન્ફેક્શન આપણને લાગે તો થાય. પણ માનસિક બીમારીઓ એવી છે કે આપણે આપણા રોજિંદા જીવનમાંથી જો આપણે અપસેટ હોઈએ, આપણે રોજિંદું જીવન ખોરવાઈ ગયું હોય, આપણે કોઈ પણ બાબતે અપસેટ હોઈએ, આપણે આપણી જીવનશૈલી સાથે તાલ મેળવી શકતા ન હોય, બીજી ઘણી બધી પ્રોબ્લેમ હોય અને એના લીધે આપણે સ્ટ્રેસ ફીલ કરીએ, આપણે વધારે પડતા અપસેટ થઈ જાય અને એને લીધે આપણે જુદી જુદી માનસિક બીમારીઓનો ભોગ બનતા હોઈએ છીએ. અને આ બીમારીઓ પછી શારીરિક બીમારીમાં પણ કન્વર્ટ થતી હોય છે. માનસિક બીમારીને લીધે બીજી ઘણી શારીરિક બીમારીઓ પણ થાય અથવા તો જે કોઈ શારીરિક બીમારી આપણને થઈ હોય એ લાંબો સમય ટકી રહે તો એની માટે આપણું માનસ જવાબદાર, તો એની અસર આપણા માનસ ઉપર પડતી હોય છે. જો આપણને કોઈ બહુ મોટી શારીરિક બીમારી થઈ હોય અને લાંબો સમય આપણે હોસ્પિટલમાં રહેવું પડ્યું હોય અથવા તો એની સારવાર લેવી પડી હોય તો એની સીધી અસર આપણા માનસ ઉપર પડતી હોય છે, આપણી સાયકોલોજી ઉપર પડતી હોય છે અને એમાંથી પણ શારીરિક બીમારીઓનો જન્મ થાય. તો એ બાબતે આપણે ગયા લેક્ચરમાં બહુ વિસ્તૃત ચર્ચા કરેલી હતી. હવે આ લેક્ચરમાં આપણે પેજ નંબર 37 ઉપર છેલ્લો પેરેગ્રાફ પહોંચ્યા છીએ, ત્યાંથી આપણે આજનું ડિસ્કશન શરૂ કરવાનું છે. So we are going to start the last paragraph of page number 37. Please open your textbook and pay attention in the text. On every way of life breeds unhappiness. On every way of life breeds unhappiness. જીવનના દરેક ક્ષેત્રમાં આપણને અનહેપીનેસ, જો નાખુશીનો સામનો કરવો પડતો હોય, વિષાદનો સામનો કરવો પડતો હોય છે. આપણને દરેક જગ્યાએ તો આપણને ખુશી નથી મળતી ને. ઘણા અંગ્રેજીમાં તો કહેવત પણ છે કે લાઈફ ઇઝ ધ ચેઇન ઓફ પ્રોબ્લેમ્સ. જિંદગી છે એ મુશ્કેલીઓની ચેઇન છે, આખી શૃંખલા છે, હારમાળા છે. તો on every way of life breeds unhappiness. જિંદગીના દરેક રસ્તામાં મુશ્કેલીઓ, અનહેપીનેસ, નાખુશી ઉભેલી જ હોય છે. We have hectic and unstable routines in which there is little peace or contentment. Contentment એટલે કે સંતોષ. Hectic અહીંયા આપણને શબ્દ આવ્યો છે. Hectic એટલે કે અત્યંત વ્યસ્ત, too busy. busy નો અર્થ થાય વ્યસ્ત, પણ એનાથી પણ આગળનો, એનાથી પણ વધારે ઇન્ટેન્સિટી દર્શાવવી હોય વ્યસ્તતાની તો એને આપણે હેક્ટિક કહી શકીએ. We have hectic and unstable. Unstable એટલે કે અસ્થિર routines. આપણું રૂટીન, આપણું રોજિંદું જીવન કેવું હોય છે? હેક્ટિક, અત્યંત વ્યસ્ત અને અસ્થિર હોય છે. અત્યારે કોરોનાને લીધે તો ઘણા બધું અમને 4-5 મહિનાથી બધા
ના શેડ્યુલમાં ઘણો બધો ફેરફાર થયેલો છે, ધરમૂળથી ફેરફાર થયેલો છે. જે બહુ પેલા વ્યસ્ત રહેતા એ હવે ઘણી ખરી નવરાશ ભોગવે છે. આ આપણને કહેવામાં આવે ને કે ભાઈ તું તો નવરો છો, તો નવરું થવું એ કોઈ ખરાબ વાત નથી. જીવનમાં કે દિવસમાં નવરું થવું અથવા તો નવરાશ ભોગવવી એ અત્યંત જરૂરી બાબત છે. ઘણા એમ કહે કે અમને તો નવરું થવું ગમે જ નહીં, અમે તો નવરા જ ન થાય, અને જાણે આપણે થોડોક સમય પસાર કરતા હોય, આપણને થોડો સમય ફ્રી મળ્યો હોય તો એ લોકો તો આપણને આપણી ઉપર ચડી બેસે, આપણને એમ થવા માંડે કે આપણે તો એકદમ કામ વિનાના માણસો છીએ. પણ ખરેખર એવું હોતું નથી. જેટલું કામ જરૂરી છે એટલી જ સામે નવરાશ પણ જરૂરી છે. એટલે જ આપણને ઊંઘ આવે ને, અને એટલે જ તે સૂવું જરૂરી છે, એટલે જ તે આપણને બ્રેક આપવામાં આવે. જેટલું કામ જરૂરી છે એટલો જ સામે બ્રેક, રાહત જરૂરી છે. ઘણા કહે કે અમે તો આરામ જ ન કરીએ અને અમને ગમે જ નહીં. એમ નહીં થાય. આરામ તો જરૂરી છે જ અને કરવો જ જોઈએ. We have hectic and unstable routines. આપણું જીવન, આપણું રોજિંદુ જીવન અત્યંત વ્યસ્ત હોય છે, અત્યંત વ્યસ્ત બની ગયું છે. જેમ જેમ આપણે વધારે પડતા ડેવલપ્ડ થતા જઈએ છીએ, ડેવલપ્ડ વર્લ્ડમાં આપણે પ્રવેશ કરતા જઈએ છીએ, જેમ ટેકનોલોજીની સુવિધાઓ વધતી જાય છે, એમ આપણી વ્યસ્તતા પણ વધતી જાય છે. નહીતર પહેલા વિચાર કરો, પહેલા ટેકનોલોજી જેવું કાંઈ હતું નહીં, તો માણસો કેટલા બધા રાહત અનુભવતા. અને હવે ઘણા બધા ગેજેટ્સ છે જેની પાસેથી આપણે કામ લઈએ અને છતાંય તે આપણી ઉપર કામનું દબાણ હોય છે. એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ, અને આપણું રૂટીન કેવું થઈ ગયું છે? અનસ્ટેબલ છે, અસ્થિર છે. સુવાનો કોઈ નિયમિત સમય ન હોય, જાગવાનો કોઈ નિયમિત સમય ન હોય, ભોજન લેવાનો કોઈ નિયમિત સમય ન હોય. હજી આપણે નાના શહેરોમાં કે ગામડામાં તો બહુ વાંધો હોતો નથી, પણ મોટા શહેરોમાં જાઓ તો પછી ત્યાં કામનું ભારણ એટલું બધું હોય નોકરીમાં કે પછી માણસને લંચ લેવાનો પણ સમય ન મળે. બપોરે કોક છે 12 વાગે લેતો હોય, કોક 1 વાગે લે, કોક 2 વાગે લે, કોકને 3 વાગે મળતો હોય થોડો ઘણો સમય. અને એમાં પણ થોડો ઘણો સમય મળે તો લૂસ ખાઈ લેતા હોય. અને પાછા આવે તોય તેનો કઈ ધડા ન હોય પાછા આવવાના. ઓફિસ 6 વાગે કે 5 વાગે પૂરી થતી હોય, પણ ઘરે પહોંચે 7 વાગે, ને પછી મોટા પાર્ટીના પ્લાન બને, એટલે જમવા પાછા મોટા જાય. નહીંતર રાતનો જમવાનો સમયગાળો વધીને 8 થી 8:30 સુધી કે 9 વાગ્યા સુધીનો હોય, એને લીધે 10 વાગે 11 વાગે છે જમતા હોય. અને પછી પાછા વાતુએ વળગે, ને પછી 12 ને 1 ને 2 વાગે ત્યારે હુએ, અને પછી કહે કે ઊંઘ ન આવતી. અને સવારના પાછું કામે જવાનું, એટલે જલ્દી ઉઠવાનું ને બધું. હવે આ બધી મગજમારીમાં કેટલું બધું વ્યસ્ત શેડ્યુલ તો છે જ, પણ પાછું બધું અણધાર્યું છે. In which there is little peace or contentment. અને એમાં લિટલ આપણને કીધેલું છે, લિટલ એટલે બિલકુલ નહીં. અને આવા શેડ્યુલમાં, આવી દિનચર્યામાં શાંતિ અને સંતોષ બિલકુલ હોતો નથી. મૂળ વાત આ છે, તમને આ પોઈન્ટ સમજાવવાનો હતો એટલે આટલી વાત મેં કહી કે આપણું આ જે બિઝી શેડ્યુલ છે અને બધું અણધાર્યું બની ગયું છે, એને લીધે બધું જ બેવિખેર થઈ ગયું છે. એને લીધે આપણને શાંતિ બિલકુલ મળતી નથી. આપણે અને હવે તો એવું છે કે કોઈ માણસ શાંતિથી બેઠો હોય તો કહે કે આને તો કેટલી બધી શાંતિ છે, આને કાંઈ ટેન્શન છે ખરો? હવે તો એવું છે, ટેન્શન જે માણસ લેતો હોય એ જ તે કામ કરતો હોય એવું લાગે. જેની માથે કાંઈ ટેન્શન ન હોય પણ એ કામ કરે છે. જે માણસ ટેન્શન નથી લેતો અને છતાંય કામ કરે છે, તોય તે એનું કામ ગણવામાં આવે નહીં. તોય તો લોકો તો એમ જ કે આને તો કેટલી નવરાશ છે. તો એ નવરાશ હોવી કે શાંતિ હોવી
એ અત્યારે એક કટાક્ષના અર્થમાં વાપરવામાં આવે છે, પણ ખરેખર આવું હોવું જોઈએ નહીં. નવરાશ અને શાંતિ જરૂરી છે, જીવનમાં સંતોષ હોવો જરૂરી છે. મારી આગળ આટલું છે એટલું મારી પૂરતું બસ છે. મારું આમાં બરોબર એકદમ સારી રીતે ચાલે છે, ગુજરાન થોડી ઘણી બચત થાય છે. બીમારી હોય છે ત્યારે પૈસાની અછત નથી હોતી. ક્યારેક વાપરવા પડ્યા હોય પૈસા તોય તે બચત હોય છે, તો પણ વાંધો આવતો નથી. તો પછી જીવનમાં તમારી આગળ જીવવા માટે ઘણું બધું છે. તો પછી તમારે વધારે પડતું લાંબુ ભાગવાની જરૂર નથી. જેટલું છે એનાથી સંતોષ માણો. જો તમારી પાસે પૂરતું છે બધું, તમારી જરૂરિયાત મુજબનું મકાન છે, તમને જરૂરિયાત મુજબના તમે કપડાં લઈ શકો છો જ્યારે જરૂર પડે ત્યારે, તમને ભોજનમાં વ્યવસ્થિત રીતે તમે માણી શકો, સ્વસ્થ રહી શકો, એવી રીતના તમારી પાસે પૈસા છે, તમે તમારી દવાઓ પર ખર્ચ કરી શકો છો, છોકરાઓને ભણાવી શકો છો, એટલું છે તમારી આગળ પૂરતું છે. We have disturbed the organic roots of life. હવે આપણે ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ એટલે કે જીવનના જે કુદરતી રૂટ્સ એટલે કે મૂળિયા, આપણું મૂળ, આપણા જીવનના જે કુદરતી મૂળિયા હતા એને આપણે શું કર્યું છે? ડિસ્ટર્બ. એને આપણે ખોરવી દીધા છે. ડિસ્ટર્બ એટલે કે ખોરવું. એ મૂળિયાને આપણે ખોરવી દીધા છે. એ મૂળિયાને આમ તો કહીએ તો જડ મૂળથી ઉખાડી નાખ્યા છે. આપણને જૂનું કાંઈ ગમતું નથી. આપણને એ જ પેલી ઓલી કુલ લાઈફ હોય ને એવી લાઈફસ્ટાઈલ આપણને ગમે છે. તો પણ એમાં પછી બધી ગડબડ પણ થાય. એ કુલ લાઈફસ્ટાઈલ જેને આપણે ગણીએ છીએ એ ખરેખર કુલ નથી. લાંબા સમય આપણને ખબર પડે કે આપણે જેની પાછળ આટલું બધું દોડ્યા, આપણે આખો દિવસ બસ આપણને વ્યસ્ત રાખ્યા, આપણે બિલકુલ શાંતિ લીધી જ નહીં, જમ્પ લીધો જ નહીં, ઘરે બેઠા જ નહીં શાંતિથી, તો એને લીધે આપણે પાછળથી કેટલું બધું ભોગવવું પડ્યું, આપણા શરીરને કેટલું બધું નુકસાન થયું છે. તો આપણે પ્રાકૃતિક મૂળ જે જિંદગીનું છે એનો નાશ કરી નાખ્યો છે, એને નષ્ટ કરી નાખ્યો છે. શેમાં તો કે લાઈક ગુડ ફૂડ. હવે આપણે સારું ભોજન પણ લેતા નથી, એટલે સારા ભોજનમાં પણ આપણે બદલાવ કર્યો છે, એને લીધે આપણે ભોગવવું પડે છે. અત્યારે રોગો જુદા જુદા આવે છે આપણા શરીરમાં, માનસિક હોય, શારીરિક હોય. હવે મેં તમને જેવી લાઈફસ્ટાઈલ અત્યારે હમણાં હું તમારી સાથે ચર્ચા કરતો હતો, તમને કહેતો હતો જેના વિશે, એવી લાઈફસ્ટાઈલ જે માણસો જીવતા હોય, અથવા તો તમારા પરિચયમાં એવું કોઈ હોય તો એની સાથે તમે વાત કરજો. એનો સ્વભાવ એકદમ ચીડિયો બની ગયો હશે, વાતમાં ગુસ્સે થઈ જવું, બીજી પણ બધી માનસિક અસરો થાય, એ લાંબા ગાળે આપણને ખબર પડે. તાત્કાલિક તો બધું સારું લાગે, આ બધું પાર્ટીઝ, મોડું જમવું, એકદમ દેકારા વાળી જિંદગીમાં રહેવું, વોટર એન્ડ એર, આપણું પાણી, હવા, એ બધું જ આપણે ખોરવી નાખેલું છે. ખોરાક, પાણી, હવા કંઈ પણ શુદ્ધ રહ્યું નથી. એન્ડ અ હેપી ફેમિલી લાઈફ, અને એકદમ ખુશાલ પારિવારિક જિંદગી. હવે પારિવારિક જિંદગી કોઈને ગમતી નથી. છોકરાઓ સહેજ પણ 15-16 વર્ષના થાય એટલે તો કે મા-બાપનું કંઈ માનવાનું નહીં, મા-બાપની સાથે બહુ વધારે સમય પસાર કરવાનો નહીં, મા-બાપની હારે બહુ વધારે બોલવાનું નહીં. આવી બધી મેન્ટાલિટી થઈ ગઈ હોય છે છોકરાઓની. મોટા સિટીમાં, હજી નાના શહેરમાં આ દૂષણ ઓછું પહોંચ્યું છે, ગામડામાં પણ હજી આ દૂષણ ઓછું પહોંચ્યું છે, પણ ધીમે ધીમે પહોંચવામાં છે. આવું બધું થતું જાય છે. હવે પારિવારિક જિંદગી કોઈને ગમતી નથી. પરિવારમાં 4 જણા હોય તો 4 પાછળ મોબાઈલમાં લાગેલા હોય, બરાબર છે? પપ્પા તે પોતાના મોબાઈલમાં લાગેલા હોય, માતા પણ પોતાના મોબાઈલમાં લાગેલા હોય, બાળકો પણ પોતાના મોબાઈલમાં લાગેલા હોય. કોઈને એકબીજાને પેડી નથી. અને હવે તો મા-બાપને પણ
હોય એ ખબર હોતી નથી. We live in an artificial world dominated by an urban landscape and mass media. આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ, ડોમિનેટેડ એટલે પ્રભાવિત, અર્બન એટલે કે શહેરી, અને માસ મીડિયા એટલે કે મેં તમને જેની વાત કરી સોશિયલ મીડિયા આવી જાય, પછી બીજું બધું મનોરંજનની બાબતો આવી જાય, એ બધું માસ મીડિયામાં આવે. મનોરંજનના સાધનો છે, ખબરોના સાધનો છે, પછી આ સોશિયલ નેટવર્કિંગ, એ બધું એ માસ મીડિયામાં. We live in an artificial world dominated by an urban landscape and mass media. આપણે એક એવા કૃત્રિમ શહેરી જીવનમાં જીવીએ છીએ કે જે અર્બન લેન્ડસ્કેપ, શહેરી દ્રશ્યોથી ઘેરાયેલું છે. લેન્ડસ્કેપ એટલે કે તમને ખ્યાલ છે કે ભૌતિક ભાગો. પહેલા કેવી કુદરતી બાબતો આપણને જોવા મળતી ઘરની આસપાસ. તમે કોઈ બાળકને કુદરતી ચિત્ર પહેલા આજથી 8 વર્ષ 10 વર્ષ પહેલા બનાવવાનું કહેતા તો એ પોતાના ઘરની આજુબાજુ શું બનાવે તો કે પહાડ બનાવે, નદી બનાવે, ઝાડવા બનાવે, સૂરજ તારા ચાંદા ને એવું બધું બનાવે, પક્ષી ઉડતા દેખાડે, એવું બધું બનાવતા. પણ હવે તો એવું કઈ જોવા નથી મળતું. હવે શું તો કે મોટા મોટા બિલ્ડિંગ્સ જોવા મળે, ઝાકઝમાળવાળી બજારો જોવા મળે, એવું બધું જોવા મળે છે. તો આને અર્બન લેન્ડસ્કેપ કહેવાય. તો આપણે એક એવા કૃત્રિમ દુનિયામાં જીવીએ છીએ કે જે અર્બન લેન્ડસ્કેપ, શહેરી ભૂમિભાગોથી ઘેરાયેલું છે અને માસ મીડિયાથી ઘેરાયેલું છે. એટલે આપણે ચારે બાજુ તમે જોવો તો મીડિયાનો પ્રભાવ છે. પછી સોશિયલ મીડિયા હોય કે પછી ટીવી નું મીડિયા હોય, ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે કંઈ પણ હોય, કોઈ પણ મનોરંજનના સાધન હોય. There is little to nourish the soul. નરિશ એટલે કે પોષણ આપવું, પોષિત કરવું. આપણા સાઉને, આપણા આત્માને પોષણ આપવા માટે કોઈ છે જ નહીં. અત્યારે નથી કોઈને સારા પેઇન્ટિંગ્સ જોવા ગમતા કે પેઇન્ટિંગ્સ બનાવવા ગમતા, નથી કોઈને સારું લાઇટ સુરવાળું સંગીત સાંભળવું ગમતું. સંગીત સાંભળે તો પણ એવા પેલા પોપ ને એવા બધા મ્યુઝિક સાંભળે જે સાંભળીને કાનમાં એકલો ઘોંઘાટ જ થાય. જો સારું સંગીત છે આપણી તબિયતને સારું કરી શકતી હોય, જે આપણે સારું સંગીત છે આપણી તબિયતને સુધારી શકે, પણ એવી જ રીતના ખરાબ સંગીત છે એ આપણી તબિયતને બગાડી પણ શકે. એ આપણા કાન, આપણા મગજ, આપણી વિચારવાની શક્તિ એ બધાને ખલેલ પહોંચાડે, એ બધાને ડિસ્ટર્બ કરે, આપણા શરીરને પણ ડિસ્ટર્બ કરે આ બધી બાબતો. તો હવે આર્ટ વ્યૂ નથી, આર્ટ વિશે લોકોને સમજણ પણ નથી ને સમજણ પાડવા પણ નથી ઈચ્છતા. તો એનું પણ નુકસાન છે લોકોની માટે. પહેલા તો લોકો કલામાં ને એમાં રસ લેતા એટલે એમનો આત્મા છે એ પોષિત થતો, એમના આત્માને પોષણ મળતું. અત્યારે તો એવું કઈ છે નહીં. તહેવારો ઉજવવા ગમે છે પણ ધાર્મિક ચોપડી વાંચવી કોઈને ગમતી નથી. તો તમારો આત્મા કઈ રીતે પોષિત થવાનો? તમારા આત્માને પોષણનું શું? તમારા આત્માને પોષણ કઈ રીતે મળવું? We always desire new things and are seldom content with what we have. આ પણ એક મહત્વની બાબત છે કે we always desire new things and are seldom content with what we have. આપણે હંમેશા નવી વસ્તુઓની માટેની કામના કરતા હોઈએ છીએ. આપણને હંમેશા નવી વસ્તુ માટેની ઈચ્છા થતી જાય છે અને seldom એટલે કે ક્યારેક, અને ક્યારેક જ ભાગ્યે જ આપણને આપણી પાસે જે વસ્તુ છે
એ ગમતી હોય છે. આપણે દાખલા તરીકે ઓનલાઈન Amazon, Flipkart કે કોઈ પણ સાઇટ ઉપરથી અથવા તો બજારમાંથી આપણે નવી કોઈ પણ વસ્તુ લઈ આવ્યા, કોઈ પણ વસ્તુ હોઈ શકે, એ વસ્તુ લઈ આવ્યા અને એનીથી આપણને કેટલો સંતોષ થયો. એ આવશે 2-4 દિવસ આપણે એની સાથે રહેશું, ત્યાં આપણને જૂની લાગવા મળશે. પછી એ કપડાં હોય, કોઈ પણ ફર્નિચરની વસ્તુ હોય, કોઈ પણ ડેકોરેશન માટેની વસ્તુ હોય, એ પછી આપણને જૂનું લાગવા મળે. તો હવે આપણને જૂનું બહુ જલ્દી લાગવા માંડ્યું છે. આપણે કોઈ પણ વસ્તુ નવી લીધી હોય તો એ આપણને બહુ જલ્દીથી આપણે એનાથી કંટાળી જઈએ છીએ. પહેલા એવું નહોતું. પહેલા આપણને સંતોષ હતો લોકોને પોતાની પાસે જે વસ્તુ છે એનીથી. હવે તો લોકો 3-3, 4-4 મહિને તે મોબાઈલ બદલવા વાળા છે. તો એક આ વસ્તુ પણ નુકસાનકારક છે. આપણને આપણી પાસે જે છે એનાથી સંતોષ નથી, પણ આપણને સતત નવું જોઈતું છે. પછી એ મનોરંજનના ક્ષેત્રે હોય, મેં તમને કીધું એમ કોઈ પણ વસ્તુ બાબતે હોય, આપણે માણસને સતત નવું જોવે છે. પણ હવે નવું તો કેટલુંક સતત આપણી સામે આવી શકે, કાંઈક તો એનું તો એન્ડિંગ હોય ને. તો આ બાબતો માણસને સમજવી ખૂબ જ જરૂરી છે. પોતાએ રોગમુક્ત રહેવા માટે શારીરિક રીતે પણ અને માનસિક રીતે પણ. આપણને માઇન્ડ બોડી એન્ડ મેડિસિન માં એ જ સમજાવેલું છે કે આપણું બોડી કઈ રીતના અત્યારે જીવે છે. બોડીને શાંતિ જોતું છે, બોડી છે આપણું શરીર, એને શાંતિ જોતી છે, આપણા મગજને શાંતિ જોતી છે, પણ આપણે આપવા તૈયાર નથી. અને શારીરિક માનસિક રોગોનો આપણે ભોગ બનતા હોઈએ છીએ. જે બાબત આપણી માટે મહત્વની છે એની આપણે અવગણના કરીએ છીએ. જે આપણી માટે કામનું નથી એની પાછળ આપણે ભાગ કરીએ છીએ. તો આ બધી વાતો અહીંયા સમજાવેલી છે. હજી આપણે આ પોઈન્ટ ઉપર ડિસ્કસ કરવાનું હજી ઘણું બાકી છે. તો હવે આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ અને આગલા લેક્ચરમાં આ જ પેરેગ્રાફમાં આગળના વાક્યથી હવે જે વાક્ય આવે છે પહેલી જ લાઈનમાંથી શરૂ કરવાનું છે એ હવે આપણે આવતા લેક્ચરમાં શરૂ કરીશું.